હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. હવે બિન સચિવાલય ગઈ પછી આપણે એમ હતું કે ભાઈ હવે શું કરીએ. તો હવે આપણી પાસે જે બે મોટી ભરતી બાકી છે, એક તલાટી અને જુનિયર ક્લાર્ક. તો એને લગતી અમુક માહિતી આજે અને આપવા આવ્યો છું, અને અમુક રણનીતિ માટે શું શું આપણે મહત્ત્વનું છે, જે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. તો આજે થોડીક બુક લિસ્ટ જોઈ લઈએ, માહિતી જોઈ લઈએ અને રણનીતિ જોઈ લઈએ કે ભાઈ એક્ઝામમાં આગળ કઈ રીતે વધવું, જેથી આપણે તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ થઈ શકીએ. હવે મિત્રો, પહેલી વાત તો કે ભાઈ સિલેબસ બદલી ગયો, બરાબર. આ આપણો સિલેબસ થઈ ગયો અત્યારે કે ભાઈ જીએ જીકે 50 માર્કનું, ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર 20 માર્કનું, ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર 20 માર્કનું અને ગણિત 10 માર્કનું. હવે જ્યારે આપણને ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર કીધું હોય ત્યારે સમજી જવાનું કે ગુજરાતી ભાષાની પણ વાત થઈ છે, એટલે સાહિત્ય છે એ કરવાનું થાય. ભલે થોડું ઘણું પૂછે, પણ તૈયારીમાં આપણે સાહિત્યને લેવું પડે. અને ઇંગ્લિશમાં લેંગ્વેજ અને ગ્રામર લખેલું છે, તો ઇંગ્લિશમાં સાહિત્યમાં આપણે જનરલી કોઈ પણ એક્ઝામમાં બહુ કંઈ એટલું બધું આવતું નથી, પણ અમુક જે ઇંગ્લિશના પણ અલંકાર હોય, બરાબર, એ આપણે એકાદ વાર એવું હશે તો પીડીએફ મૂકી દઈશું ચેનલમાં, ટેલિગ્રામમાં, એમાં જોડાઈ જાજો. અથવા એવું હશે તો આની અંદર જ આપણે લેક્ચરમાં ઇન્ક્લુડ કરી દઈશું, વિડીયોમાં. એટલે અને ગણિત, બરાબર. હવે જીકે અને જીએની અંદર આ લોકોએ એક રીતે જોઈએ ને તો જીકેમાં સિલેબસ જીપીએસસીના ટોપિક જ મૂકી દીધા, એમ કહીએ ને તોય ચાલે. કે ભાઈ જો આ જનરલ મેન્ટલ એબિલિટી અને જીઆઈ, એટલે આ છે ને, આ તમારું રિઝનિંગ છે, બરાબર. એ લોકોએ મેથ્સને સેપરેટ લખેલું છે અહીંયા 10 માર્કનું, પણ એના સિવાય આ જીએમ એ પહેલો ટોપિક છે ને, એ રિઝનિંગનો છે, બરાબર. હિસ્ટ્રી, કલ્ચર અને ભૂગોળ, જિયોગ્રાફી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, આ ત્રણની અંદર ભારત અને ગુજરાત બેયને લઈ લીધા. અને સ્પોર્ટ્સ, પોલિટી, પંચાયતી રાજ, બરાબર. પંચાયતની પરીક્ષા છે તો પંચાયતી રાજ તો કરવાનું થાય જ. એક યોજના પૂછી લીધી ગુજરાતી અને ભારતની, એક ઇકોનોમી, અને આ વિજ્ઞાનવાળામાં 3 સબ્જેક્ટ આપી દીધા કહેવાય એક રીતે. કે ભાઈ જનરલ સાયન્સ કીધું છે, પર્યાવરણ કીધું છે, અને આઈસીટી, બરાબર, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, અને સીએ, ઇન્ડિયા, ગુજરાત અને વર્લ્ડ. હવે આપણે બિન સચિવાલયની પરીક્ષા આપી તો એની અંદર આપણે અમુક સબ્જેક્ટ છે એ કરી લીધા છે, જેમ કે રિઝનિંગ અને મેથ્સ તમે કરીને ગયા હતા, ઇંગ્લિશ, ગુજરાતી, ગ્રામર અને સાહિત્ય, બરાબર. પછી આ જીએમાંથી જોઈએ આપણે તો આપણે ગુજરાતની ઇતિહાસ, વારસો, ભૂગોળ, આ 3 વિષય, સોરી, ભૂગોળમાં આપણે જિલ્લા કર્યા છે, ભૂગોળ આપણે પ્રોપર ભૂગોળ નથી કરી. અને આ 2 વિષય તો આપણે કરી લીધા બિન સચિવાલયમાં, બરાબર. પોલિટી આવી ગયું, પંચાયતી રાજ પણ આપણે ભણ્યા જ હોય, જ્યાં તમે ભણેલા હો ત્યાં. યોજના થોડી ઘણી કરી હોય આપણે. બાકી જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન પણ બિન સચિવાલય માટે કર્યું છે આપણે, અને કરંટ અફેર્સ ભારત અને ગુજરાતનું પણ કરેલું છે બિન સચિવાલય માટે. તો આમાં મોટાભાગનો સિલેબસ છે તમારો બિન સચિવાલય સાથે કોમન સબ્જેક્ટ છે. અમુકમાં નથી. એમાં શું છે કે ભાઈ જે આ હિસ્ટ્રી છે, હિસ્ટ્રી, કલ્ચર અને ભૂગોળ, તો આની અંદર આપણને ઇન્ડિયાના પર્સપેક્ટિવથી આપણને પૂછ્યું છે. તો ઇન્ડિયામાં આપણને હિસ્ટ્રીએ કીધું, કલ્ચરે કીધું અને જિયોગ્રાફીએ કીધું. તો હવે આપણે આની અંદર જોઈએ ને તો એક કોન્સ્ટેબલનું પેપર યાદ કરો. આ વર્ષે જે પરીક્ષા લેવાઈ ગઈ ને એની ઉપરથી આપણે થોડો ઘણો બોધપાઠ લેવાનો થાય. જેમ કે કોન્સ્ટેબલના પેપરમાં આપણને હતું આની પહેલાંનું 2022માં હમણાં જે પેપર લેવાનું એની પહેલાંની જે ભરતી હતી એની અંદર એવું જોયું હતું આપણે કે રિઝનિંગ વધારે પૂછી લીધું હતું. આ વર્ષે પીએસઆઈમાં જોઈ લીધું આપણે કે રિઝનિંગ વધારે પૂછી લીધું. એ શું કામ? કેમ કે એ 2 પેટર્ન એવી હતી, એની અંદર ફિક્સ તમને વેટેજ આપેલું નહોતું. બિન સચિવાલય છે એની અંદર તમને ફિક્સ વેટેજ આપેલું હતું કે ભાઈ બંધારણ અને જાહેર વેટ બે થઈને પૂછશું તો 50 માર્કનું જ. પછી એવું નહીં થાય કે ભાઈ 40 માર્કનું બંધારણ પૂછી લીધું ને 30 માર્કનું જાહેર વેટ પૂછી લીધું. એ વેટેજ આપેલું છે એની બહાર એ લોકો ના જઈ શકે. એટલે અહીંયા આપણે શું થયું કે ભાઈ તલાટી અને જુનિયર ક્લાર્કનો સિલેબસ છે એમાં આટલો વેટેજ છે એ ફિક્સ છે, બરાબર. આ ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ. તો આ જે 50 માર્ક છે એમાંથી તો આપણા હાથમાંથી એકોય માર્ક બનતા સુધી જાવો ના જોઈએ, બરાબર. ગુજરાતી, ગ્રામર અને સાહિત્ય છે આપણે આગળ ઘણી એક્ઝામમાં કરી ચૂક્યા છો. છેલ્લે બાકી એક બિન સચિવાલય આપ્યું હોય તો એટલામાં તો કર્યું જ છે. પ્લસ મેથ્સ છે, મેથ્સ એ આપણે બિન સચિવાલયમાં હતું, તૈયારી કરી હોય તો આપણે મેથ્સ પણ કરેલું હશે. અને ઇંગ્લિશ પણ આપણે હતું સિલેબસમાં. હવે તમારામાંથી એમ ક્વેશ્ચન થાય
કે ભાઈ અમને ઇંગ્લિશ છે 20માંથી 20 આવે એવું તો નથી આવડતું. હું એમ કહું છું કે 20માંથી 10-12 તો લઈ લો, બરાબર. પૂરેપૂરા માર્ક્સ તો આપણે ક્યાં આમાં લેવાય છે. પણ આ જે ફિક્સ માર્ક છે ને આની અંદરથી એ કોઈ માર્ક્સ બનતા સુધી જાઓ ના જોઈએ. આ 50 માર્ક્સ છે, બરાબર, આને તો મૂકવાના જ નહીં. કેમ કે એ એટલા માટે કેમ કે આ જીએ અને જીકેની અંદર ટોટલ આપણને 11 ટોપિક આપ્યા, બરાબર. હવે આનું વેટેજ ફિક્સ નથી. હવે આમાં એવું બને કે ભાઈ રિઝનિંગ છે એ આપણને 7 માર્ક્સનું પૂછી લે, બરાબર, અને હિસ્ટ્રી છે આપણને 2 માર્ક્સનું જ પૂછે, તો આપણે એમાં કાંઈ એને કહી નહીં શકીએ. તો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે આ જીએ અને જીકેના જે 11 ટોપિક છે આ તમે સ્કીપે નહીં કરી શકો, અને આ બધા તમારે વાંચવા તો પડશે જ, બરાબર. એમ નહીં થાય કે ભાઈ તમે એકાદો સબ્જેક્ટ સ્કીપ કરી દીધો. હવે તમે ધારો કે તમે આ જે રિઝનિંગ છે એ સ્કીપ કર્યું માનો કે, અને રિઝનિંગમાંથી તમને 10 માર્કનું પૂછાઈ ગયું, તો પછી આપણે એટલા પાછળ રહી જાય મેરિટમાં. તો એનો મતલબ અહીંયા કોન્સ્ટેબલ અને પીએસઆઈ એની બેના પેપર ઉપરથી સબક લેવાનો છે કે ભાઈ અહીંયા જીકે અને જીએમાંથી કાંઈ સ્કીપ આપણે કરવાનું નથી, બરાબર. છેલ્લે બાકી તમારે ટાઈમ ના હોય ને ઉપરથી વાંચી લો કે ભાઈ પરીક્ષાને આડે 15 દિવસ બાકી છે ને હજી એમાંથી 4 સબ્જેક્ટ બાકી હોય તો ઉપરથી તો એમ પણ સબ્જેક્ટ કરીને જાઓ. સાવ એવું નહીં કરી નાખવાનું કે ભાઈ આપણે સ્પોર્ટ્સ છે, પોલિટિશિયન ધારો કે સ્કીપ જ કરી દે, આપણે કોઈની વાંચ્યું નથી ને આમાં આટલો ટાઈમ નથી, તો એમ સ્કીપ કરશો તો નહીં ચાલે. અને આ જે ફિક્સ વેટેજવાળા માર્ક્સ છે ગુજરાતી, ઇંગ્લિશ અને મેથ્સ, આની અંદરથી કાંઈ આપણું કપાવા માર્ક્સ એમાં કપાવા ના જોઈએ, બરાબર. એ તમારે છોડવાના તો નથી જ. તો કહેવાનો મતલબ એમ છે કે સિલેબસને પકડીને રાખો, સિલેબસથી નજીક રહીને તૈયારી કરો, આડેધડ તૈયારી ના કરતા. ખૂબ મોટી ભરતી છે, સ્ટ્રેટેજીથી સારા માર્ક્સ આવી શકશે, સારી રણનીતિ રાખશો તો સારા માર્ક્સ આવી જશે. હવે બુક લિસ્ટની એક તમારી ઈચ્છા હતી, તો હવે પહેલાં આનું જોઈ લે આપણે, ગુજરાતી ભાષા અને ગ્રામર. તો આની અંદર શું કરવાનું કે ભાઈ અત્યારે એક વ્યાકરણ વિહારની બુક માણસો બહુ પરચેસ કરે છે અને સારી બુક છે, બરાબર. વ્યાકરણ વિહાર કરી શકો. એના સિવાય યુવાની વ્યાકરણની બુક પણ સારી છે. જો મને જેટલી બુક્સનો અનુભવ છે એ પ્રમાણે હું તમને રેકમેન્ડ કરું છું. આમાંથી મને કોઈ કંઈ પૈસા નથી આપ્યા કે ભાઈ તું મારું બુકનું નામ લઈ લે તને અમે આટલા રૂપિયા આપશું, એવું કંઈ અમારા છે નહીં. આ એકદમ ઓનેસ્ટલી જે બુક્સ મેં જોઈ છે એ પ્રમાણે હું તમને રેકમેન્ડ કરું છું, બરાબર. તો આ વ્યાકરણ વિહાર અને સાહિત્ય માટે પહેલાં જીસીઆરટી પકડી લ્યો, બરાબર. 6 થી 12 જીસીઆરટીમાં આપણે જે લેખક કવિના પરિચય હોય, અમુક કૃતિઓ આપે, અમુક સારી કવિતાઓ હોય, એની પંક્તિઓ પૂછી લે, તો એનું આપણને આમાંથી અમુક આવડવું જોઈએ. અને જો તમારી પાસે બહુ ટાઈમ હોય તો એકાદું પ્રાઇવેટ પબ્લિકેશનની બુક લઈ લેજો સાહિત્યની. સાહિત્ય સંગમ સારી બુક આવે છે અત્યારે. અને પછી આવે છે ઇંગ્લિશ ગ્રામર. તો આની અંદર બુક્સ તો જો ઘણી આવે છે. એક લુસન્ટ છે, પછી એક રેન એન્ડ માર્ટિન છે, બરાબર. તો આ બધી બુક્સ કેવી છે, આ થોડીક હાઈ લેવલમાં થઈ જાય. તમારી તલાટીની પરીક્ષા છે, પ્લસ તમારી પાસે હવે એમ કહેવાય છે કે ભાઈ જૂનમાં કદાચ સેકન્ડ વીક પછી તલાટીની પરીક્ષા ગોઠવે, તો આપણી પાસે અત્યારે લુસન્ટ અને રેન એન્ડ માર્ટિન પહેલેથી પૂરી કરવાનો ટાઈમ નથી આપણી પાસે અત્યારે. તો શું કરાય કે ગુજરાતીમાં જે બુક્સ તમને, જે બુકમાં ગુજરાતીમાં એમ લાગે કે ભાઈ આમાં રૂલ્સ સારા એક્સપ્લેન કરીને આપેલા છે, તો એવી એકાદી બુક પકડી લેવાની. હવે આ લુસન્ટ છે હિન્દીમાં આવશે અને ઇંગ્લિશમાં આવશે, બરાબર. તો પછી એટલા માટે હું તમને એ બુક સજેસ્ટ નથી કરતો. અને રેન એન્ડ માર્ટિન છે ગુજરાતી ટ્રાન્સલેશન છે, પણ એ કેવી છે એ મેં જોઈ નથી હજી, એટલે હું એનું નથી કહેતો. કેમ કે ટ્રાન્સલેશનમાં ઘણીવાર આડાઅવળું થઈ જતું હોય. અને એક આ રેન એન્ડ માર્ટિન ઇંગ્લિશ મીડિયમની બુક આવે તો એમાં આખું એક ગુજરાતીનો એક શબ્દ નથી એમાં, તો પછી એ બુક લઈને કાંઈ ફાયદો નથી ને. એના કરતાં અક્ષરની બુક લઈ લેવાની પ્રેમથી. અક્ષરની બુક સરસ આવે છે, અક્ષર પબ્લિકેશન. અને એમાંથી તમારું ઇંગ્લિશ જે છે એ તમને ગુજરાતીમાં પણ રૂલ્સ એક્સપ્લેન કરીને આપેલા છે, એટલે તમને સરસ એમાં સમજાઈ જશે. પછી એક છે મેથ્સ. તો મેથ્સની અંદર અત્યારે હાલની તારીખે યુવાની બુક સારી આવે છે, પેલી ગ્રે કવરવાળી બુક છે કંઈક, પ્લસ નીરજ ભરવાડ, બરાબર. આ બે બુક્સ અત્યારની પરિસ્થિતિમાં આ બે બુક્સનો અનુભવ છે મને. યુવાની બુક પણ સારી છે અને નીરજ ભરવાડની બુક પણ સારી છે. હવે આમાં એવું હોય કે ભાઈ આપણે એક સાથે ધારો કે ગણિત છે તો એની અંદર 4 બુક લઈને ગણિત કરવાની જરૂર નથી. તમારી પાસે અત્યારે જે બુક હોય ને એ બુક રાખીને પણ તમે સારી તૈયારી કરી શકો. તો અહીંયા બુક લિસ્ટ જે આપું છું તો એવું નથી કે ભાઈ આ આપણી બુક લિસ્ટ જે અત્યાર સુધી વાંચતા હતા એ બુક પડતી ને
બધી બીજી નવી બુક્સ લઈ આવીએ આપણે, એવું નથી કરવાનું. તમે બિન સચિવાલયમાં એમાં જો આમાંથી મેં તમને આગળ કોમન સબ્જેક્ટ્સ કીધા, તો એમાંથી તમે જે કરેલું હોય ને એ કન્ટિન્યુ રાખવાનું જ છે. પછી ધારો કે બંધારણમાં તમે કાજી સાહેબની બુક વાંચી હોય, હું અત્યારે એમ કહું કે કોટવાલ સાહેબની બુક સારી છે, તો તમારે કાજી સાહેબની બુક વાંચી છે એને કન્ટિન્યુ કરવાની હોય. પછી એમાં એવું ન કરવાનું હોય કે ભાઈ હાલો આપણે બીજી બુક લઈ આવીએ સાહેબે કીધું એટલે. આ તો શું છે કે ભાઈ તમે નવા આવો અથવા તમારી પાસે અમુક વિષયની તમને ખબર ના હોય કે કઈ બુક લેવી, તો એના માટેનો આ વિડીયો હોય. તો તમે એક સબ્જેક્ટમાં 5 બુક વાંચવાના બદલે એક બુકને 5 વાર વાંચો તો તમારો સરસ ફાયદો થાય. પછી એ સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે ગમે તે પરીક્ષા હોય. બરાબર. મેથ્સમાં કહી દીધી યુવા અને નીરજ ભરવાડ. હવે જીકે ઉપર આવી જાય, જીકે અને જીએ. તો રિઝનિંગ છે, રિઝનિંગમાં ગમે તે એક પ્રાઇવેટ પબ્લિકેશનની બુક લઈ લેજો. બરાબર. સારી રીતે રિઝનિંગ સમજાવેલું હોય ગમે તે એક. પછી આવશે હિસ્ટ્રી, ઇન્ડિયા અને ગુજરાત. તો ગુજરાતમાં તો આપણને ખબર જ છે કે ભાઈ ઈશ્વર પાડવી સાહેબની બુક આવે, નોલેજ આઈ પબ્લિકેશન. ગુજરાતની બુક સારી છે, કેમ કે હવે આમાં કેવું થાય, હવે તમે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક અત્યારે વાંચવાનો ટાઈમ નથી આપણી પાસે, બરાબર. અને પ્લસ વેટેજ એટલું બધું, જો બધા સબ્જેક્ટમાંથી પૂછશે 11-11માંથી 50 માર્ક કાઢવાના છે, તો વેટેજ એટલું બધું તમારું એક વિષયમાંથી એટલું બધું વેટેજ કદાચ નીકળે નહીં. અને જે મેઇન વસ્તુ હોય એ આમાં આવી ગઈ હશે. તો ગુજરાતની હિસ્ટ્રી છે એની અંદર ઈશ્વર પાડવી સાહેબ, અને ભારતમાં છે ગમે તે પ્રાઇવેટ પબ્લિકેશન લે, લિબર્ટીની બુક સારી છે, વર્લ્ડ ઇન બોક્સની બુક સારી છે, બરાબર. પછી આ ઈશ્વર પાડવી સાહેબની આધુનિક ભારતનો ઇતિહાસ આવે એ બુક પણ સારી છે. તો આની અંદર તમને જે ઠીક લાગે, બરાબર. લિબર્ટી કહું છું, વર્લ્ડ ઇન બોક્સ, પછી આ ઈશ્વર પાડવી સાહેબ, તમને જે આમાંથી અનુકૂળ હોય એ બુક લઈ શકો. કલ્ચર છે તો ગુજરાત, ભારત અને ગુજરાત. ભારતમાં સિંઘાનિયા લઈને નથી બેસી જવાનું આપણે કે ભાઈ યુપીએસસીમાં આપણે સિંઘાનિયા સાહેબની બુક વાંચતા હોય કલ્ચરમાં ઘણાય, તો આપણે સિંઘાનિયા સાહેબની બુક લઈને આમાં તલાટી માટે ના બેસાય, બરાબર. પરીક્ષાનું લેવલ પણ જો, ક્લાસ 3ની પરીક્ષા છે, પંચાયતની પરીક્ષા છે, બરાબર, 12 પાસની પરીક્ષા છે. એટલે એવું નહીં કરવાનું કે ભાઈ યુપીએસસીની બુક લઈને બેસી ગયા, નહીં. શાંતિથી થોડું ઘણું એક હોય તો બુક લેવામાં બહુ ઉતાવળ ના કરવી, પહેલાં જોવું કે ભાઈ પરીક્ષાનું લેવલ ક્લાસ 3નું હોય તો યુપીએસસીની બુક લઈને ના બેસાય, બરાબર. પછી ઇન્ડિયા છે કલ્ચરમાં, આની અંદર યુવાની બુક સારી છે, બરાબર. બધું નથી કરવાનું, આમાંથી થોડું ઘણું જેટલું પરીક્ષાલક્ષી લાગે એટલું. અમુક ડીપમાં જતો હોય તો પછી એટલું ડીપમાં જવાની એ જરૂર નથી. પછી ગુજરાત છે તો હસુતાબેનની બુક સારી છે, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની, કેસરી કવર છે બુકનું, બરાબર. પછી ગુજરાત છે તો ગુજરાતના કલ્ચરમાં એક જોરાવરસિંહ જાદવની બુક આવે, બરાબર. પછી યુવાની બુક એ સારી છે કલ્ચર માટે. તો આમાંથી તમને જે પસંદ પડે એ બુક લઈ લેવાની. હવે એક સવાલ આવે કે સાહેબ તલાટીની પરીક્ષા 12 પાસ છે તો એનસીઆરટી જીસીઆરટી કરી લે તો થાય કે ના થાય? તો શું થશે કે ભાઈ ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળ, હવે આ બધી વસ્તુ તમને જીસીઆરટીમાંથી બહુ ઓછી મળશે. તો આમાં તમારે એકાદ પ્રાઇવેટમાં જવું પડે, અથવા મંજુલાબેનની બુક છે ભૂગોળની, પણ એ બુક છે બહુ જાડી છે, યુપીએસસી જીપીએસસીની પર્સપેક્ટિવથી લખેલી બુક છે. એટલું બધું આમાં કંઈ કરવાની જરૂર નથી. તો ગુજરાતમાં શું કરવાનું, ગમે તે એક પ્રાઇવેટ પબ્લિકેશન લઈ લો. લિબર્ટી છે, કાજી સાહેબની બુક છે. તો આમાંથી તમને જે બુક પછી બીજી બધી આવતી હોય પ્રાઇવેટ પ્રકાશનની, એની અંદરથી તમે ગુજરાતની ભૂગોળ કરી શકો, બરાબર. આપણે એટલું બધું કંઈ ડીપમાં જવાનું છે નહીં, તલાટીની 12 પાસની પરીક્ષા છે. પછી સાવ ઉપરથી વેઠાઈ નથી કરવાની. જેટલું બુકમાં જરૂરી છે એટલું બધું આપેલું હોય એ બધું વાંચવાનું છે. પછી તમે જીપીએસસી યુપીએસસીના લેવલ ઉપર જતા હો તો પછી તમારો સિલેબસ પૂરો થવામાં થોડોક પ્રોબ્લેમ થશે તમને. પછી ભારતની ભૂગોળ છે તો આની અંદર વિશ્વાસ પબ્લિકેશનની એક બુક આવતી, અત્યારે આવે છે કે નહીં એ મને ખબર નથી. બ્લુ કે ગુલાબી કલરની શાહીથી લખેલી બુક છે. અને એક આ વિશ્વાસની બુક ને પ્લસ એનસીઆરટી જીસીઆરટીમાં ભારતની ભૂગોળ સારી રીતે આવી જશે. પણ તમારે થોડું ઘણું ડીપમાં જવું હોય તો વિશ્વાસ પબ્લિકેશન તમે લઈ શકો. પછી એક સ્પોર્ટ્સ છે તો સ્પોર્ટ્સની અંદર કરંટ, અત્યારે આઈપીએલ ચાલે છે, આગળ જે ક્રિકેટમાં અથવા ગમે તે બીજા બધા સ્પોર્ટમાં જે કાંઈ થઈ ગયું, ટેનિસમાં ને એમાં એ બધું થોડુંક પૂછી શકે. પ્લસ સ્પોર્ટ્સની અંદર એક જેનેરિક ફેક્ટ્સ આવતા હોય,
જેનેરિક ફેક્ટ્સ એટલે કેવા ફેક્ટ્સ કે ભાઈ ક્રિકેટ છે તો ક્રિકેટમાં પિચની લંબાઈ કેટલી હોય, મેદાન છે એ આપણે ત્રિજ્યા લઈને મેદાન દોડીએ, ગોળ મેદાન, તો એ ત્રિજ્યા કેટલી લેવાની, ક્રિકેટની ટીમમાં કેટલા મેમ્બર હોય, કબડ્ડીમાં કેટલા મેમ્બર હોય, વોલીબોલ, બાસ્કેટબોલ એમાં કેટલા મેમ્બર્સ હોય એક ટીમમાં. પછી અમુક જે પુરસ્કાર હોય, ધારો કે ડેવિસ કપ છે તો એ કેમાં આવે, કયા સ્પોર્ટમાં આવે, પછી ક્રિકેટના મેદાનને શું કહેવાય, એવી રીતની જે આખી બધી જેનેરિક ફેક્ટ્સ હોય સ્પોર્ટ્સને લગતા એ પણ તમારે આની અંદર રિફર કરવાના હોય. પોલિટીમાં ક્લાસ 3ની એક્ઝામ છે તો કાજી સાહેબ અથવા કોટવાલ સાહેબની બુક પણ સારી છે, વિકલ્પ કોટવાલ. હવે પરીક્ષા આપણી પંચાયતને લગતી છે, બરાબર. તલાટી બનશો, ક્લાર્ક બનશો તો લાગશો નોકરી એ પંચાયતમાં લાગશો, તો પંચાયતી રાજ છે ને એ આપણે ખાસ કરવાનું રહે. બંધારણની બુકમાં ઓછા પેજમાં આપી દેતા હોય, પણ પંચાયતી રાજ માટે જો કોઈ બુક હોય ને તો હું યુવા તમને કહું છું કે યુવાની બુક સારી આવે પંચાયતી રાજની, બરાબર, સરસ બુક છે. ફરી એકવાર કહું છું કે જો આની અંદર બુક લિસ્ટ આપું છું એનો મતલબ એમ નથી કે ભાઈ તરત આપણે બુક લેવા દોડી જાવ. પહેલાં જોવાનું કે મારી પાસે આટલી બુક છે તો મેં એ બુક વાંચી છે પહેલાં, તો જો તમારે એમાંથી કંઈ બાકી હોય ને તો એ કરવાનું, જો તમે પૂરી કરેલી હોય ને તો એ બુકને બીજી વાર વાંચી લેવાની. પછી અહીંયા બુક લિસ્ટ આપ્યું હોય તો એ પ્રમાણે બીજી વાર નવી બુક લેવા દોડી જવું એવું નહીં કરવાનું. પહેલાં જોવાનું કે ભાઈ મારામાં કેટલું બાકી છે કેટલું નહીં, એ પ્રમાણે આગળ વધવાનું, પોતાની સમજણ શક્તિથી આગળ વધવાનું. યોજના આપેલી છે ગુજરાત અને ભારતની. હવે જો વેઇટેજ પ્રમાણે આમ જોઈએ તો પહેલી વાત તો આપણને ફ્લેગશિપ યોજના આવડવી જોઈએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની, જેમ કે આ ડિજિટલ આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે તો એ એવી રીતની આપણને ફ્લેગશિપ યોજના છે એ બધી આવડવી જોઈએ ગુજરાત અને ભારત સરકાર માટેની. એ તમને પાક્ષિકમાં મળી રહેશે, અથવા યોજના માટેની ગમે બુક લઈ લો, ડેટા તો બધામાં સરખો જોવાનો છે, બરાબર. તો યોજના માટે તમે પ્રાઇવેટ પબ્લિકેશન લઈ શકો છો અથવા પાક્ષિક ઉપર પણ ચાલે. એની PDF તમને માહિતી ખાતાની વેબસાઇટ ઉપરથી ફ્રીમાં મળી રહેશે. ઇકોનોમી છે તો ઇકોનોમી GPSC UPSCના લેવલ ઉપર નથી જવાનું, NCERT કરી લેવાની બેઝિક, એટલે એની અંદર તમને બધું આવી જાય. હવે આ 3 વિષય આપી દીધા 10મા ટોપિકમાં, વિજ્ઞાન, પર્યાવરણ અને ICT. તો વિજ્ઞાન માટે છે GCERT ગુજરાતી મીડિયમ, પહેલાં આ પૂરી કરી લેવાની. પછી પર્યાવરણ છે એના માટે લિબર્ટીની બુક સારી છે. ICT છે તો એ તમને વર્લ્ડ ઇન બોક્સમાંથી મળી રહેશે, પણ એ બુક થોડીક GPSCના લેવલની હતી પહેલાં, અત્યારની મને ખબર નથી કેવી છે, નવી એડિશન કદાચ આવવાની હતી. એની અંદરથી તમને જે કાંઈ માહિતી મળી લે સેટેલાઇટને લગતી, ઇસરોને લગતી, એ બધું તમારે સિલેબસમાં કરવાનું છે. પછી કરંટ અફેર્સ ભારત અને ગુજરાતનું તો કરેલું જ છે, વર્લ્ડનું થોડું ઘણું જોવાનું છે આમાં, બરાબર. જેવા કરંટ ટ્રેન્ડિંગ ટોપિક્સ હોય, જેમ કે આ જે રશિયા યુક્રેન વાળું યુદ્ધ થઈ ગયું તો આપણે કોન્સ્ટેબલમાં પૂછ્યું હતું કે ભાઈ સરહદો, યુક્રેનની સરહદો પૂછી લીધી હતી, બરાબર. યુક્રેનની આસપાસ કયા કયા દેશો છે એની સરહદો. તો આના માટે શું કરવાનું, ગમે તે એક મેગેઝિન, એ પછી તમે લિબર્ટી લ્યો, વર્લ્ડ ઇન બોક્સ લ્યો કે યુવા લ્યો, તમારી સમજણ શક્તિ અને તમારી આદત પ્રમાણે ગમે તે એક મેગેઝિન પકડી લેવાનું. ICAનું કરંટ પણ સારું આવે છે, ફ્રીમાં તમને PDF મળી રહે છે. તો આ અમુક બુક લિસ્ટ અને અમુક હજી સ્ટ્રેટેજીના મુદ્દા છે એ તમને આગળ કહું છું. આ બુક લિસ્ટ માટે તમારે જો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. હવે અમુક સબ્જેક્ટ એવા છે આ સિલેબસમાં કે એ તમને રોકડા માર્ક્સ તમને અપાવશે અને એનું વેઇટેજ ફિક્સ છે, તો એમાંથી આપણે ક્યાંય બહાર જવું ના જોઈએ. ફરીથી આગળને ઘણીવાર કીધું છે કે ભાઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે પાસ કરવા માટે 2 વસ્તુ વાંચવાની હોય, એક ગામ વાંચે એ પ્લસ ગામ ન વાંચે એ. હવે ગામ વાંચશે શું, તો કે GA અને GKની પાછળ ગામ ભાગશે, પણ થોડી ઘણી સ્ટ્રેટેજીની આમાં મગજ હલાવવાની. બુદ્ધિની પરીક્ષા છે, બળની પરીક્ષા નથી.
મગજ હલાવવાનું કે ભાઈ આમાંથી તો કાંઈ બહાર જવાનું છે નહીં, એટલે આની અંદરથી જેમ બને એમ વધારે ભેગું કરો. ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર અને ગણિત, અને ગુજરાતી સાહિત્ય પણ છે અને ગણિત. આની અંદરથી જેમ બને એમ મેક્સિમમ માર્ક્સ સ્કોર કરવાના. હજી જો ઇંગ્લિશ આપણને 20માંથી 20 આવે એવું ના આવડતું હોય ને તો 20માંથી 10 આવે એવું તો આવડવું જોઈએ. એટલે અહીંયા શું આવશે? ઇંગ્લિશ અને મેથ્સ. આ બે વિષય છે તમને ઘણા આગળ લઈ જશે. હું તો કહું છું આ ગુજરાતી ગ્રામર પણ એટલું જ તમને આગળ લઈ જવામાં મદદરૂપ થશે કે ભાઈ આ 3 સબ્જેક્ટ છે અત્યારે ગેમ ચેન્જર તમારા થશે. અને એ જે આગળ રીઝનિંગ છે એ પણ ઉમેરવાનું. એટલે ગુજરાતી, ગણિત, ઇંગ્લિશ અને રીઝનિંગ આ 4માંથી જેમ બને એમ વધારે ખેંચવાનું છે. અને બીજું પણ કરવાનું છે, જીએ અને જીકે પણ કરવાનું જ છે. કેમ કે આમાંથી 50માંથી 50 લઈ આવશો તો આમાંથી 20 તો લેવા પડશે ને, 20, 25, 30, બરાબર, જીએ અને જીકેમાંથી. હા, અને એક વસ્તુ એ કે ભાઈ જે પાછળની ભરતી હતી, આની પહેલાંની જે ક્લાર્ક અને તલાટીની ભરતી ગઈ ને એનો રેફરન્સ આમાં લેવામાં થોડુંક જોખમ છે. કેમ કે આખી સિલેબસ બદલી ગયો, આખી સ્કીમ બદલી ગઈ છે, બરાબર. આ એક રીતે જીપીએસસીનો સિલેબસ જ તમને અહીંયા આપી દીધો છે. તો પાછળ જે ભરતી ગઈ છે એની ઉપરથી જો રેફરન્સ લઈને હાલતા હો કે ભાઈ એમાં આટલા એટકું તો આપણે આ રીતે, માનો કે એમાં 60 માર્ક્સ એટકું હોય કોઈ જિલ્લામાં, અને આપણે એમ માનીએ કે ભાઈ આપણે આમાં 60 આવે એવું કંઈક કરીએ તો થોડીક ભૂલ થઈ જશે. એટલે પાછળની ભરતીનો રેફરન્સ લઈને ન ચાલતા. નવી ભરતી છે, તમારો ટાર્ગેટ એક બનાવી લ્યો કે ભાઈ મારે 100માંથી મારે 75 લેવા છે, બરાબર. તો એ પ્રમાણે પછી મહેનત કરવાની. 75 લેવા છે તો 75થી વધારે માર્ક્સનું આપણને આવડવું પણ જોઈએ ને. જેમ આગળ બિન સચિવાલયના વિડીયોમાં કીધું છે એવી રીતે કે ભાઈ ધારો કે હું 90 ટીક કરું અને પછી હું 75 પહોંચતો હોઉં તો એનો મતલબ મને 90 માર્ક્સનું આવડવું તો જોઈએ ને. અને એનો મતલબ મેં તૈયારી વખતે 90થી વધારેનું વાંચેલું તો હોવું જોઈએ ને. તો આ રીતની થોડી ઘણી ગણતરી માંડીને આગળ વધજો. કેમ કે બિન સચિવાલયમાં તો 2-2 કલાક દીધી હતી, અહીંયા 1 જ કલાક આપેલી છે, બરાબર. તો એક આ જૂની જે ભરતી છે એનો રેફરન્સ લઈને ચાલવામાં જોખમ છે. એટલે એમાં થોડું ઘણું ધ્યાન રાખવું કે ભાઈ આપણે જૂની ભરતીની રાહે રહી ના જઈએ, બરાબર. અને સબ્જેક્ટ સ્કીપ કરવાનું તો ભૂલી જ જાજો. કેમ કે સબ્જેક્ટ તમે સ્કીપ કરવામાં જાશો તો ક્યાંક મેરિટમાંથી તમે સ્કીપ થઈ જશો. એટલે એવા જોખમ આમાં લેવાય નહીં. હવે અમુક સ્ટ્રેટેજીમાં જોઈ લઈએ આપણે. તો થોડી ઘણી છે ને ઊંચી મહેનત જોશે તમારી, બરાબર. મહેનતનું લેવલ થોડુંક ઊંચું લઈ જવું પડશે. કેમ કે જો આમાં કેવું હોય કે પરીક્ષાનું સ્કીમ એવી છે, માર્કિંગ સ્કીમ, કે ભાઈ બીજા સ્ટેજની પરીક્ષા છે જ નહીં આની અંદર. ખાલી એક જ પરીક્ષા છે OMR, અને એની ઉપરથી તમે જેમ લડો એમ. બિન સચિવાલયમાં એમાં હતું કે ભાઈ OMR આપો, પછી CPT આપો, પછી તમને DVમાં બોલાવીએ, એવું નથી આમાં. તો અહીંયા આપણે શું એક કાળજી રાખવાની થાય કે આની અંદર સ્પર્ધા થોડીક વધારે હોય. બિન સચિવાલય કરતાં તો સ્પર્ધામાં વધારે થઈ જશે. કેમ કે એમાં તો 4 લાખ જ આપવા ગયા હતા એક્ઝામ. એટલે હવે આમાં મહેનત તમારી થોડીક વધારે જોશે. કેમ કે લેવલ થોડુંક સિલેબસનું લેવલ વધી ગયું છે. એટલે જો મહેનત ઓછી હશે તો પહેલી વાત તો સિલેબસ કદાચ પૂરો નહીં થાય. એટલે મહેનતનું લેવલ ઊંચું જોશે. અને પ્લસ એક જ સ્ટેજ છે એટલે લોકોને વધારે આવી ભરતી ઉપર વધારે આકર્ષણ હોય કે ભાઈ CPT તો નથી આપવાની ને, જે આપણે કરશું હોય મારામાં એ પ્રમાણે જ માર્ક આવશે અને એ પ્રમાણે રિઝલ્ટ બનશે. તો આવી ભરતીનો એક એ છે થોડોક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે કે ભાઈ એક જ સ્ટેજ હોવાથી સ્પર્ધામાં વધારો હોય. પછી અમુક બીજા એક પોઈન્ટ છે કે ભાઈ ફિક્સ માર્કવાળા વિષય છે, ફિક્સ વેઇટેજવાળા ક્યાં છે વિષય? આ 3, ગુજરાતી, ઇંગ્લિશ અને ગણિત. તો આ ફિક્સવાળા વેઇટેજ છે ને એને તો પકડી જ રાખવાના. આ સ્ટાર કરીને રાખી દો, આ IMP વિષય તમારા માટે, બરાબર. પછી જીએ અને જીકેમાંથી એ કાંઈ સ્કીપ તો નથી કરવાનું, પણ આ જે 3 વિષય છે આ તમારો મેઇન તમારા ગેમ ચેન્જર છે. અને એક રિઝનિંગ પણ આગળથી ગણવાનું છે. એટલે આ મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી આની અંદર તમારે વધારે માર્ક્સ લઈ લેવાના છે. પછી એક ત્રીજો પોઈન્ટ છે, અનકોમન સબ્જેક્ટ છે એ તમારે પહેલાં પકડી લો તો પણ ચાલે. કેમ કે જો તમે બિન સચિવાલયની
તૈયારી કરી હોય અનકોમન વિષય, તો પહેલાં બિન સચિવાલય અને તલાટી બેયનો સિલેબસ લઈ લો સાઈડમાં, સરખાવો કે ભાઈ કયો સબ્જેક્ટ છે કોમન છે બેયમાં અને કયો નથી. પછી જે સબ્જેક્ટ કોમન નથી એને પહેલાં ઉપાડી લ્યો. એટલે શું થાય કે ભાઈ ઓલું તમે એકને એક વાંચવામાં ટાઈમ કાઢ્યા રાખો એના કરતાં થોડું ઘણું એવું કવર થાય કે જે ક્યારેય તમે કવર નથી કર્યું અત્યાર સુધી. હવે ગમે તે પરીક્ષા હોય એમ અહીંયા પણ તમારું લેવલ પણ વધારે મહત્ત્વનું છે. બિન સચિવાલયની પરીક્ષા ગઈ પછી જે વિડીયો બનાવેલો હતો એની અંદર એમ કીધું હતું કે તમારે તમારું લેવલ જોવાનું છે. જેમ કે એમાં મેં એમ કીધું હતું કે એક તો પેપર અઘરું છે એ ફરિયાદ બરાબર નથી, અને એક ટાઈમ ઘટ્યો હોય તો એ ફરિયાદ બરાબર નથી. તો જો તમને આ બિન સચિવાલય તમે આપેલી હોય અથવા ના આપેલી હોય તો પણ એનું પેપર લઈને જોવો કે ભાઈ તમે કેટલામાં છો, ઈમાનદારીથી જોઈ લેવાનું. અને એની ઉપરથી તમારું લેવલ છે એ નક્કી થશે કે ભાઈ જો બિન સચિવાલયનું પેપર આપણને અઘરું લાગ્યું હોય અથવા જો આપણને બિન સચિવાલયમાં ટાઈમ ઘટ્યો હોય તો તલાટીમાં આપણી શું હાલત થશે. જો બિન સચિવાલયમાં ટાઈમ ઘટ્યો તો તમારી ટાઈમ મેનેજમેન્ટમાં લોચા છે, મોક ટેસ્ટ તમે આપી નથી અથવા પ્રેક્ટિસ નથી આપી, આજ નહીં તો કાલે સ્વીકારવું પડશે, વહેલું સ્વીકારી લ્યો એમ વધારે ફાયદામાં રહેશો. અને પ્લસમાં જો તમને બિન સચિવાલયનું સિલેબસ એનું પેપર તમને જો અઘરું લાગ્યું હોય એનો મતલબ તમારી તૈયારીમાં કચાશ છે, તમે ડીપલી જોયું નથી અથવા તમે સારી જગ્યાએ સારા સાહેબ પાસેથી ભણ્યા નથી. પણ સાહેબને તમે ક્યાં સુધી કીધે રાખશો, તમારે તમારી રીતે કરવું તો પડશે જ ક્યારેક. એટલે આ બે ફરિયાદો ઉપરથી તમારું લેવલ મપાઈ જાય કે તમે કેટલામાં છો. ને તલાટીમાં તમને કેવી, તલાટીને ક્લાર્ક સિલેબસ તો એક જ છે એટલે કેવી તમને તકલીફ પડશે. બરાબર. એક પાંચમો અને અતિ મહત્વનો મુદ્દો, મોક ટેસ્ટ. ફરીથી કહું છું, પહેલાંય કીધું છે કે ભાઈ મોક ટેસ્ટમાં તમને બેઠું બેઠું નહીં પૂછાય એવી આશાથી મોક ટેસ્ટ આપવાની નહીં ક્યારે કે ભાઈ મેં આ 100 રૂપિયાના 5 પેપર લીધા તો એમાંથી 10 સવાલ તો પૂછાવો જોઈએ, એવું ના હોય. મોક ટેસ્ટમાં તમારે તમારું લેવલ તમારે જજ કરવાનું હોય કે ભાઈ પેપર, પહેલી વાત તો મારાથી 100 માર્ક્સનું પેપર 1 કલાકમાં પૂરું થાય છે કે નથી થતું. પછી તમારી ક્યાં ક્યાં ભૂલ રહી, ટાઈમ મેનેજમેન્ટમાં ભૂલ રહી કે ભાઈ સિલી મિસ્ટેક્સ થઈ, એ તમે પહેલાં મોક ટેસ્ટમાં તમારે જોઈ લેવાનું હોય. આ ક્રિકેટર છે સીધે સીધા મેદાનમાં નથી હાલ્યા જતા, પહેલાં પ્રેક્ટિસ કરે છે, નેટ પ્રેક્ટિસ કરે છે નેટ બાંધીને. એમાં તો એ અલગ અલગ, વિરાટ કોહલી છે તો અલગ અલગ ટાઈપના શોટ્સ છે પ્રેક્ટિસ કરતા હોય, પછી એ મેદાનમાં જઈને એવી રીતના શોટ્સ રમી શકે. તો આ તમારી પ્રેક્ટિસ છે, મોક ટેસ્ટ છે. ભરપૂર મોક આપવી પડશે ભાઈ. તૈયારી જો તમે તલાટીને જુનિયર ક્લાર્કની કરતા હો, એક હંમેશા યાદ રાખવાનું કે ભાઈ 100 સવાલ છે અને ઈ ઓપ્શન પણ ટીક કરવાનો છે. તો આનો ટાઈમ એ જશે ખરો ટીક કરવામાં, ભલે એક એક સેકન્ડની કિંમત છે આ જ્યારે પરીક્ષા આપતા હોય ને ત્યારે. તો આગળ આપણે કીધું છે કે ભાઈ 100 સવાલ ટીક કરવામાં 10 મિનિટથી વધારે, થોડોક વધારે એટલે 10:11 થાય એમ, પછી 10:15 ન થવી જોઈએ, પણ 10 મિનિટ જેટલો ટાઈમ આપણે જોઈએ. પેપર છે 1 કલાકનું, વચ્ચે હાજરી પત્રકમાં સહી કરાવવા આવશે, સુપરવાઇઝરને ખબર નહીં હોય તો એ થોડાક લોચા મારશે, એમાં તમારી 5 મિનિટ જશે. તો નેટ છે મારી પાસે ટાઈમ છે 45 મિનિટનો ટાઈમ છે આખા 1 કલાકમાંથી કે ભાઈ તમે 100 સવાલ છે એને જજ કરો કે તમને આવડે છે, નથી આવડતા, 50-50, 50-50 આવડે છે કે સાવ સ્કીપ કરી દેવા છે, એ સમજવા માટે તમારી પાસે 45 મિનિટથી વધારાનો ટાઈમ નથી. એટલે જો તમારી સ્પીડ બિન સચિવાલયમાં ઘટી હોય તો તમારે ઓછામાં ઓછી મિનિમમ 5 ટેસ્ટ તો આપવી પડશે જ. આ તમને ફ્રીમાં મળી જાય ઘણી જગ્યાએથી, બાકી તમારે ખરીદવી હોય તો ખરીદી શકો છો. મિનિમમ 5 મોક ટેસ્ટ આપવાની. અને જો તમારે એકદમ તમને 5 મોક ટેસ્ટ આપ્યા પછી જો તમને એમ લાગતું હોય કે ભાઈ મારી સ્પીડ ઘટે એવું છે તો બાકીની પછી તમારી ઉપર કે ભાઈ બીજી 5 આપીને ટોટલ 10 આપો છો કે ટોટલ 7 અથવા 8 મોક ટેસ્ટ આપો છો, એ તમારી ઉપર. પણ મોક ટેસ્ટ તો આપવી પડશે. બરાબર. અને જો સ્પીડમાં પ્રોબ્લેમ હોય તો તલાટીમાં પ્રોબ્લેમ થશે, એ ફાઇનલ છે અત્યારથી જ. કેમ કે તમારે પાસે 1 જ કલાક આપી છે ગણીને અને 100 સવાલ તમારે કરવાના છે. તો આ અમુક જે રણનીતિને લગતા મુદ્દા હતા એ અત્યારે આપણે તમારી સામે મૂકેલા છે. બીજું કંઈ નેક્સ્ટ કંઈ યાદ આવશે તો ટેલિગ્રામમાં અથવા યુટ્યુબમાં મૂકશું. ટેલિગ્રામ અને યુટ્યુબ બે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને પ્લસમાં કંઈ બીજું કંઈ ક્વેશ્ચન હોય તો તમને નંબર પણ આપેલો છે, ટેલિગ્રામ પણ આપેલું છે અને યુટ્યુબના કોમેન્ટ સેક્શનમાં તો છે જ. તો અત્યારે આ
અત્યારની તમારી જે શું તમારા મગજમાં શું હોવું જોઈએ, શું તમારે કન્સિડર કરવાનું છે ને શું નથી કરવાનું, એ તમને અમુક વસ્તુ કીધી. તો આના પ્રમાણે થોડુંક આગળ વધજો. ટાર્ગેટ છે જેમ બને એમ 70-75 જેવો તો રાખવાનો જ છે. પછી જો કોમ્પિટિશન વધારે હોય તો એનાથી ઊંચું કટ ઓફ પણ જાય. એટલે આ હતો તમારો તલાટી અને જુનિયર ક્લાર્ક માટેનો વિડીયો. નેક્સ્ટ કાંઈ હોય તો કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ પ્રમાણે તૈયારી બિન સચિવાલય ઉપરથી એનાલિસિસ તમે તમારી જાતનું એનાલિસિસ કરી લીધું હશે એવી આશા રાખું છું. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.